તો જય માતાજી, જય બાબા રામદેવ પીર મિત્રો અને મિત્રો, જેની માથે બાબા રામદેવની મહેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને. તો મિત્રો વાગી ગયા સવારના 8 વાગ્યા, સિરા વિરાન કમ્પ્લીટ થઈ અને આપણે વાડીમાં કીધું એક ચક્કર માર લઈ. તો આવ્યો કપ્પામાં જ, કીધું કપ્પામાં શું છે વરસાદ પછીનું રિઝલ્ટ. તો આપણે જોઈ જો આ રીતનો કપ્પા છે, હાઈ ક્લાસ છે, કંઈ વાંધો નથી. થોડોક નમાવી દીધો છે કારણ કે તેથી પાણી જાજુ ભરાણું હતું ને વરસાદમાં, તો પછી આડો આમ નમી ગયો હતો અને પાણીથી અડધો પડતો બુડી ગયો હતો. હવે જરા જરા ધ્રા હોય છે જો, બાકી બીજો કાંઈ વાંધો છે નહીં. અને તાણ ખૂબ તાણ હતી, કીધું વરસાદ થાય તો વરસાદ તો થઈ ગયો હાઈ ક્લાસ મજાનો, એટલે એ કંઈ ટેન્શન હવે વહી ગયું. હવે તો કીધું આમાં હલાય એવું થાય ને તો આપણે ખાતર બાતરનો ડોઝ મારી દઈએ ને તો હાઈ ક્લાસ મજાનો છોડવો વધવા માંડે. જો ધોળીના વાળા થઈ ગયા અને આમ દબવું જોઈએ, કેટલાય છોડો એવી રીતે નમી ગયા છે. નમાવી દીધા વરસાદ મેલે, પવન ને વરસાદ બે ભેરું હતું ને એના હિસાબે, તો નુકસાની તો બહુ નથી. અમુક છોડો આવા થયા, બાકી વાંધો નથી બહુ. આ નમી ગયા અમુક. એટલે આ સાઈડ બે વધારે પાણી ભરાણું હતું, વેંડી સાઈડ આપણે થોડીક આમ નીચ છે ને લાઈન પર થોડુંક વધારે પાણી ભરાય, બાકી ઓલપા આંબા બાજુ બાપાના ઓટા બાજુ એન પર પાણી ઓછું ભરાય. લાઈન પર કીધું જોઈએ, આ બાજુ આવ્યો જ નહોતો, આ બાજુ પગ મૂકતા હવાય એવું જ નહોતું. આજ કીધું લાવ હાઈલો જો, એમાં આજ પાછો રાતનો થોડોક વરસાદ આવી ગયો અને સંપલનો ગારો છોટે છે. જો આ સાઈડ એક ધારો કપાય, ઓલી સાઈડ આપણે થોડોક છે ને આમ બાપા નોટા થોડોક નીચો છે, પણ આ સાઈડ તો બધું સરખો જ લાગે. આપણે નેણ લેવા જઈએ, ખડ લીલું લીલું જામી ગયું. થોડાક દી આવી પછી તો અહીંયા દવા છાંટી જઈશ ખડને તો થઈ જાય મોટો ગોહો, ઢીસણથી ને મોટું ખડ થઈ જાય. નેણ લેવા આવતા બીક લાગે, એમ કાંઈક પગમાં કાંઈક જનાવર આવી જાય તો બધે એવું ખડ થઈ જાય. વરસાદમાં ઝીણો ઝીણો વરે ને એટલે ખડ બહુ થાય. આમાંથી ને હવે હુકી નેણ છે એટલે અત્યારમાં હુકી નાખી દઈ, પછી વળી કડીક ખમીને લીલી નેણ વાટી લેવી. જો હું મારા પપ્પા બે આયા તા હુકી નીણ લેવા, લે તો જે વાટી નહીં આ હુકી લઈ જાય અને ફોલું ઢાંકવી પડે પાછું, ને વરસાદ આવે ને તો પલરી જાય ને બધે પાણી હોતક ભેળું હોય. હુકી જે ખવડાવવા થાય ને અત્યારમાં લીલી વાટાય એવું આસવીને રાખીશ. ઢાંકીને રાખવી પડે ને વરસાદ આવે તો પલાળી દે. ફૂકી જો હાવ ફૂકી જરાય લીલી ને 4 પૂરા લેવાના હો. 4 લઈ લે પછી બીજી છે ને લીલી વાટ હજી તો વાટી નહીં, એકારે ફૂકી ન ખાય, લીલી નાખવી પડે ને ફૂકી નાખવી પડે, બે મિક્સમાં એકની લાલ એકની ઓલી એવી રીતે ખાય. ખાલી ફૂકી ન ખાય, ખાલી લીલી ન ખાય. હતું ને એમને મારો જો અમારે એન્જિન સડાયું ટપી જાય. વજન નથી લાગતો ને? ના હા ભૂકી છે, વજન ક્યાં લાગે? હોકીમાં ન હોય ને વજન. આવી ઓગટ કાઢે જાઓ. જય માતાજી, જય બાબા રામદેવ પીર. ને બે ગયા હતા પંખે પંખો ચાલુ કરી ગાન બીજે તરંગી લુગડા ધોયેલા હતા ને કેલા હતા ને ધોયેલા નાખેલી જ મૂક દઈ. આ બીજા પાછા ગામ ગયા ને એના પાછા ધોવાનો એટલે ગોતી ગોતી મક્કા રાખો. ખબર હે વરસાદ હોય એટલે લુગડા બહુ સુકાય નહીં, એટલે લુગડા જજા ભેગા. મેં નિસર્યા ભણવા જતા ને લુગડાનો આરો વારો ધોયા જ રાખો જાડા
ટી-શર્ટ ને લેંઘા આવા ગોદડા જેવા પાટલું હોય આપણે એમ કહીએ ને સીવડાવો એટલે ચોમાસાના રહે ને મુકાય ના આવા જ લેવા દીશ ને એટલે આ ત્રણ દીથી પાટલું ધોઈ ધોઈ જ્યાં થોડુંક આમ ઓલું હવામાન એવું રહ્યું ને ટાટા જેવું લાગે ત્યારે હુકાય નહીં. હા દેવાંશી, કાલે અમે દીવાનસિંહ મામાને કેમ કીધી. છે? કાલ ગયા તા ને આપણે, ક્યાં ગયા તા? ક્યાં જતા એમ કે કેત ખરી કમાડો ના મામાને હંતાવ ઘીરે ગયા હોય ને તો એમ ન કે તમે અમારા મામાને ઘીરે જતા હે? મામા કહેતા કે મામાને ઘેરે ગયા તા ને વચમાં નદી આવી હતી કા? બે નદી આવી હતી, એમાં એક નદીનું શૂટિંગ કર્યું છે કા? થોડું કીરું જાતું નથી હા. મને એવું હતું ને ખાડા હતા બહુ ત્યાં કે ફોન હાથમાં ચાલે ને કીધું ખાટો હશે ને તો હું પડી ને ફોને જાય છે કરતા કીધું આપણે હે ને કડીક ઉભા ઉભા ઓલા છેડેથી થોડોક વિડીયો શૂટિંગ કર્યું કે કઈ કીધું ઓલા. બે ઠેકાણ મોકલાયા કેટલા ઠેકાણ એમાં મેન દેવાંશી બે શરત કરી હતી ને હારી જઈશ તે હું જીતી ગયો, દેવાંશી હારી જઈ. તે દેવાંશી ને છે ને હાલીને આવવાનું હતું પણ તોય હાલીને ન આવી. કોણ હાલીને આવે ગાડી હા હે. ત્યારે અહીંયા ઈ જીતી દેતી કહેતી હતી ને હં. કે ઈ તો ત્યારની દીકરી કેમ કે ઈ કે અહીંયા જઈને વિચારજો ત્યાં જઈને વિચારશું. પાણી દેખાય એટલે કહી દે કે હા તમે હારી ગયા આપણે આથી કેવું નથી દે એ મામા કહેતા હતા કે દેવાંશી ગોયમન વરત રહે કે આરતી ઉતારે નહીં કે હમ. ઈ વિડિયો જોવે ને એટલે કે આમ કરતા હતા મામા આમ આરતી કે ઉતારતી હતી ના એમ ઓલા બોલી ન ઈ શકતા બોલીને એમાં. હેકતા નહીં હંધુ આમ હાનમાં સમજાવે આપણને હમ. હા તાર મામા કેમ કહેતા હતા કે આમાં મામા કરે આ વાર રે ને મેં કે આ એ ખાય ને રે ખાઈ લે ને નાઈ લે ને પછી વાર રે ગોયમાં નાખે નહીં આ તે લુગડા પહેરવાના હે ક્યાં લુગડા પહેરો? લુગડા પહેરવાના હે કયા પહેરવાના ફડા હળા ફડા પહેરવાના પૂજવા જવાનું હોય છે ને બુધવારે જવાનું કેરે બપોરે. આ જૈંડિયા બાંધો બપોરે જવાનું કે અત્યારે? શંકર ભગવાન ઘોડે જૈંડિયા તે સુતા તૈયાર થાવ હાલો. વણાઈ ગયું હે. હા તૈયાર થાવ. હાલો આજ તો શંકર પાર્વતી ને વરતી જ રેવા હે જયા પાર્વતી, જયા પાર્વતી ના શંકર પાર્વતી ના આવડે જયા પાર્વતી રેવા હે. ગાવ તો પૂજવા જવું પડે શંકર ભગવાન નું મંદિર છે ને ત્યાં જવું પડે પૂછતા દાદા ને ક્યાં લઈ જઈશું રિક્ષામાં તો તૈયાર થઈ જવું કે હે દાદા ને પૂછી આજે કાંઈ ન કરે, આ મોટી થાય પછી ઈ વરત. હા તાર દાદા ને પૂછી ત્યાં શું હોય ઈ? એ શંકર ભગવાને જવાનું, એ મોટી સોળિયું રહી કિંજી ના જેવડી. મંદિર હોય પાણી નાખવાનું કિંજી જેવડી હોય ને એને રહેવાના હોય. હા તારે ના ના વરત રહેવા. એને રહેવાનું હોય. તું નથી હોય. ખાઈ લીધું નાવાનું છે. હમ. દવા પીધી. છે હાલે વરતમાં તો રોટલી તો ખવાય જ ને. તે શું ખાધું? બધું ખાય ને કે હું વરત રહી. તે શું ખાધું? જો કાલી મામા ઘી ફરાર કીધું શું હવારમાં જઈને વેફર ખાધી પછી ઓલા શું ખાતા તા આમ તો દાદા ને કે મને શું બધું ખાધું અને પછી વરત રહી. રોટલા ને શાક ને અમે બપોરે તો હવે હે ને આપણે એ નદીનું થોડુંક શૂટિંગ કરેલું છે ને એ જોઈ લ્યો. અમારા ગામ અને દેરાડા બે વિશે નદી આવે છે એટલે અમારા ગામની સીમ હોય કે દેરાડાની તો મને નથી ખબર, એટલે અમારી નદી કહેવાય કે પડખેના ગામની કહેવાય એ કંઈ ખબર નથી, પણ અમારા ગામની જ અમે તો નદી કહી ને, કારણ કે અમે અહીંયા હાલીએ એટલે અમારા ગામની નદી. તો જોઈ લ્યો અમારા ગામની નદી બરોબર. અમારે જાલીની નદી જો આ બાજુનું પાણી આમ આવી જાય છે. હવે અમારે જવાનું હાલીને જો મોટરસાઇકલ હોય ને ખાડા ને એવું હોય ને એટલે અમે ઉતરી જાય હેઠા. બે જણા જો આમ આગળ જાય દેવાનસિંહ જનો ની હંધે આગળ વહી ગયા. અમારે છે ને હાલીને જવાનું છે. પાણી છે ને થોડુંક પગ તણાય એવું થોડુંક થાય છે એટલે લપટનું નથી પણ દોરા જેવું પાણી છે ને એટલે ખબર ન પડે. એ ઠેઠ બહાર નીકળી જાય ને અમે ઠેઠ આ છેડે છે પવન એટલો છે. અને આ જો લેન્ડ ત્રણે ઓલા વાયર. વહેલી સવારના બધાને ગુડ મોર્નિંગ, કારણ કે એના વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. કાલે તો પછી આપણે વ્લોગનું શૂટિંગ કર્યું જ નહોતું અને અત્યારમાં પાછા આપણે કમ્પ્લીટ થઈ અને બસ કરી સિરાવા નથી ચડ્યું ના.
એને પાછું ખાય છે રોટલી ને બધી. શાક તો વહેલું થઈ ગયું છે, રોટલી થાય જો બગડી જાય અત્યારમાં નીંદર આવતી ને એટલે. અમુક અમુક સારી થાય, અમુક ન થાય. જો બારી દી આમ જો બાર તો બહુ થાય એટલે એવું છે. તાવડી બહુ તકી ગઈ. તું નો તપી જાય તાવડી પલંગ તપી તકી જવાની, નકર વાંધો પડે. તકી જવું. ના ના તો એટલે તકી જવું. સિરાય ને પછી પલંગ તપી જાય. સિરાય પેલા નક સિરાવાની મજા ન આવે. કેટલી બાકી બેટ શા બને સિરાવ ભૂખ લાગી. ના આમાં મેલ દે ને. અને કાલ પછી બપોર પછી નવરા નતા. શું કામ ખબર હે? ખાતર જો કપ્પામાં નાખ્યું, એલપા જાહેરમાં નાખ્યું, એટલે પછી કાંઈ ટાઈમ મળ્યો જ નથી અને વિડીયો શૂટિંગ નથી કર્યું. અંજુભાઈ મારે ઉઠી ગયા છે, મોટું મોટું ખંગાઈ અને મોહનભાઈ અમારે ભણવા તૈયાર થાય છે, એને શેરાઈ લીધું કારણ કે સવારમાં ચીરાવાનું પહેલાં તો અત્યારમાં સિરાઈ લીધું ને જો બધા આવે ને પછી હાયલા જાય. અને હે ને હવે મોહનને પાણી ના આવે એટલે એમ કે મોહન થોડોક વ્લોગ બનાવજો. એવું નહીં બનાવવું, કાંઈ નહીં ન બને. ચાવત પછી આપણે ફરિયારીનું નામ જ ન લે. આવીને પછી નો મજા આવે. હા મગજ ફરી ગયા. મગજ ફરી જાય, ભણવામાં મગજ છે. કાઢો તમારી ગાડી બહાર યાર, ગાડી યાર લઈ જાય. કેટલા 6:30 થયા. હાલો એ સિરાવાનું થાય પછી સિરાઈ લઈ. એ અત્યારમાં રોટલી જ નાખી દીધી તો હવે હું હાલો ચટકો. હજી મોહન જાય છે ને એટલે મોહન ને હે ને કેટલી વાતો હું છે ને પછી જવા દે. અને અમે હું રિક્ષા લઈને જાઉં ને તો રોડ લગી થાય. હા ને બેહાર તો જાન ગામમાં ઉતારી વાળી ત્યાં નિશાળે લઈ જઈએ. વાગ્યા 8 ને આપણે સિરાવીને કમ્પ્લીટ થઈ ગયા અને નીણ પણ લેવા આવીએ. જો નીણનો પારો કમ્પ્લીટ 3-4 પૂરા લીધા, પાછી ઢાંકી દીધી અને એવી સૂકી નીણ. અને હવે છે ને લીલી નીણ વાટવાની છે, પણ એ કીધું પહેલાં હારે ખવડાવી પછી. જો કાલે ને ઓલી જ્યારે એમ ખાતર નાખી દીધું, કપ્પામાં નાખી દીધું. બાકી આમાં તો આ ટ્રેક્ટર આવે ને તો વાવવાની છે. આ ટ્રેક્ટર આવે બપોર પછી વાવી દેવી. ઘરના આંગણે રેતી આવી જાય. રેતી લેવા ન જવું પડે ને એટલે વરસાદ હે ભેગી કરવા રે. અહીંયા કેટલી ફેરી છે રસ્તામાં, મોટરસાઇકલ ફગે એટલે અહીંયા ફેરી કરવી પડી. કોકે કરેલી ફેરી ઓલા પેડી નહીં ને કરી ને, હા નકર તો મોટરસાઇકલ ફગતું એટલે જો અહીં બધી રેતી આવી જઈએ. અહીંયા પણ જો આટલી આવી જઈએ બધી. અહીંયા પણ ચકલા સણે ને અહીંયા પણ આમથી બધી રેતી આવી ધોઈને. ને બાકી ખડ કેવું લીલું જમ જેવું ને કંઈ ઘટે જ નહીં એવું. શું ના તમે નાખવા જઈએ ને. અને આપણે અત્યારમાં નીણ નાખી દીધી સૂકી. જો સારું નહીં રેતી લેવા ટાળવા ન જાવી, અહીં કણે થઈ માર્ગમાં આવી તો આપડી જો અહીંયા ખાલી કરીને મોટા જોઈએ આપડે જોઈ એમાં એવું તાસ નાખ્યો ને પણ વરસાદ હાવ તબડાટી ઘોડાય ને પાણા ઉખડી ગયા ક્યાંથી બિસાઈને જેવું તો લાગતું. કોણ બકડી સડે એકથી આખું વરસાદ જાજો આવ્યો ચડાઈ દઉં. હા બકડીયા બેસી નાખી દઉં લાગે ને વિચારી મારતે તો સઈડું નહીં ભરીને મૂકી દીધું. હે રેતી જ છે આવું ભૂખી જેવી હાવ રેતી.
તે ખારિયા પાડી દીધા નાથી રેતી ધોય તો એને બધેથી આમ ભેરી થઈ જાય સીપડા નીકળી ગયા હવે ક્યાંક તો આપણા રેતી ઢગામાંથી નહીં ધોવાઈને જાય તો ઈશે જ અને અહીંયા જો ઓઇલ પર બધે ધોઈને અહીંયા આવી જાય એટલે અહીંયા તો કાંઈ રેતી નાખવા પણ હે નહીં ઓલું ધોઈ ગયું પણ રેતી આવી જાય તને કોને બાંધી દીધો કોને બાંધી દીધો એમ કેમ કરે સાલો એમ કેમ કરે મસરી આવી જોઈતા જો ઠેકડા માર એટલે ઉડી જાય મસરી ઠેકડા માર ગભરું ઠેકડા માર અત્યારમાં કડીક બાંધવું પડે ને ગાડીઓ બહુ કાઢે મોલમાં આવું થઈ ગયું ટબુન બે એવું થઈ ગયું પાણા જો આવા ઉખડી જાય લાગે ને લાગે ને તો ચાલો મિત્રો આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો અને જે બીજો બ્લોગ બનાવવાનો હોય એટલા માટે બીજી ચેનલ હારું તો મળીશું એક નવા બ્લોગમાં અને ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા રામદેવ પીર આવજો.